ગુજરાત ફોકસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું હિરલ. આજના મુખ્ય સમાચાર. સિયારામ ફાઉન્ડેશન અમદાવાદ દ્વારા આણંદ તાલુકાનો 51 દીકરીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો. મહત્વનું છે કે આ સમૂહ લગ્નોત્સવ વલાસણ ગામમાં સ્થિત મેલડી માતાજીના પ્રાંગણમાં યોજાયો હતો. સિયારામ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ચેરપર્સન દીપાલીબેન ઇનામદાર દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ આણંદ તાલુકાનો પ્રથમ સર્વગ્યાતી સમૂહ લગ્નોત્સવ હતો. એપ્રિલ મહિનાની ગરમીમાં લગ્ન મંડપમાં પાણીના વેપર લગાવી દીપાલીબેન તથા વિશાલભાઈ ઇનામદાર દ્વારા ખૂબ સારું આયોજન કર્યું હતું. આ સાથે જ લગ્નમાં કુલ 10,000 લોકોનો જમણવાર રાખવામાં આવ્યો હતો. જય સિયારામ. મારું નામ દીપાલી ઇનામદાર છે અને હાલ જ અમે આણંદ જિલ્લાના વલાસણ ગામ ખાતે મેલડીધામ મંદિરમાં 51 દીકરીઓનો વિના મૂલ્યે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આયોજન ખૂબ સરસ અને સફળ રહ્યું હતું. આયોજનના આગલા દિવસે અમે દીકરીઓ સુખી રહે, એમના લગ્ન જીવન સુખી થાય એના માટે મેલડીધામ મંદિરમાં 101 દીવાની આરતીનું પણ આયોજન કર્યું હતું. સાથે સાથે એક નાનકડી એવી સ્વયંસેવકો માટે મિટિંગ રાખી હતી. ખૂબ સરસ રીતેથી એમણે પણ આ લગ્નમાં ભાગ ભજવ્યો છે. તેમજ જ્યારે 27 તારીખે લગ્નનું આ આયોજન હતું એ દિવસે ઘણા બધા એવા સારા એવા લોકગાયક પણ આવ્યા હતા. કીર્તિદાનભાઈ ગઢવીએ પણ ખૂબ સરસ કાર્યક્રમ કર્યો હતો. એમાં સાથે સાથે જિગ્નેશભાઈ બારોટ પણ આવ્યા હતા, હકાભાઈ ગઢવી પણ આવ્યા હતા અને આપણા આણંદ તાલુકાના એસપી સાહેબ એમણે પણ આપણા કાર્યક્રમમાં હાજરી આપી હતી અને આચાર્યશ્રી મહારાજ અને ઘણા બધા સ્વામિનારાયણના સંતો મહંતો પણ આ લગ્નમાં 51 દીકરીઓને આશીર્વાદ આપવા માટે આવ્યા હતા. એકચ્યુઅલી લગ્નનો ટાઈમ એવા ટાઈમે અમે લગ્ન આયોજન કર્યું હતું કે જે મેમાં હતા અને ખૂબ ગરમીનો ટાઈમ હતો. તેમ છતાં અમે સારી એવી સુવિધા દરેકને આપી હતી કે કોઈને ગરમીનો અહેસાસ ના થાય. તેના માટે અમે સ્પ્રિંકલરની વ્યવસ્થા કરી હતી, જેના લીધે ટેમ્પરેચર ઘણું ડાઉન જતું રહ્યું હતું અને કોઈને ગરમીનો અહેસાસ નહોતો થયો. સાથે સાથે દીકરીઓને અમે કરિયાવરમાં પણ એવી રીતેથી કરિયાવર આપ્યું છે કે કોઈ પણ દીકરી જો કોઈ ઘરમાં જાય તો એને કોઈ પણ વસ્તુ વસાવી ન પડે, એનું અમે ખાસ ધ્યાન રાખ્યું છે. દીકરીઓ માટેથી હંમેશા સિયારામ ફાઉન્ડેશન બંને એમના એટલા સારા એવા પ્રયત્નો કરે છે કે કોઈ પણ દીકરી ક્યારેય દુઃખી ન થવી જોઈએ અને દીકરીને એવું ન લાગે કે સમૂહ લગ્નમાં એનું લગ્ન થયું છે. એના માટે થઈને દરેક દીકરીનું એક ડ્રીમ હોય છે કે ફૂલોની ચાદરમાં પોતાના માંડવામાં જાય અને સારી રીતેથી વિદા થાય. એનું પણ અમે ધ્યાન રાખ્યું હતું અને 51 દીકરીઓને ફૂલોની ચાદરમાં અમે માંડવામાં લઈને આવ્યા હતા. સાથે લગ્ન ગીતનું પણ આયોજન કર્યું હતું. રાષ્ટ્રીય અંધજન મંડળમાંથી અંધજન બહેનો આવ્યા હતા, જેમણે સરસ ગીતની રજૂઆત કરી હતી. આવી રીતે અમે અમારું લગ્ન ખૂબ સરસ રીતેથી સંપૂર્ણ થયું છે અને આવતા વર્ષે એટલે કે 2025માં અમે અમારા ગુરુ મહારાજ છે જે કાશ્મીરી બાપુ, એમની પુણ્યતિથિ છે 6/2/2025ના દિવસે આ સત્કાર્ય કરવા જઈ રહ્યા છે. એટલે હવે અમે અમારું સમૂહ લગ્ન આવતા વર્ષે 6/2/2025ના દિવસે એનું આયોજન અમે કર્યું છે. લગ્નમાં આવતા વર્ષે ભાગ લેવા માટે પણ અમે જેમ અમારું સિયારામ ફાઉન્ડેશન ઇન્સ્ટાગ્રામ ઉપર છે, યુટ્યુબ ઉપર છે, તેમાં નંબર ઉપર આપેલ તમે કોન્ટેક કરી શકો છો. અને સિયારામ ફાઉન્ડેશન હંમેશાથી દીકરીઓ માટે ઘણા બધા પ્રયત્નો કરે છે અને વલાસણ ખાતે, આણંદ ખાતે ઘણી બધી એવી સ્કૂલ છે જે અમારું યોગદાન રહ્યું છે. સ્કૂલોમાં દીકરીઓને પગભર થઈએ એવી ઘણી ખરી સ્કૂલોમાં અમે દીકરીઓને પગભર થવા માટે થઈને જ્વેલરી મેકિંગ છે, મહેંદી ક્લાસ છે, રક્ષાબંધન આવે ત્યારે એમને રાખડી કેવી રીતે બનાવવી આ રીતનું શીખવાડીએ છીએ કે જેથી કરીને પોતે ઘરે બેસીને બનાવી શકે અને એ પોતાના પગ પર ઊભા થાય, એ પોતે કંઈક કમાવી શકે. આ રીતનું અમારું રહે છે. સાથે સાથે હું માનસિક રીતે દિવ્યાંગ બાળકો છે એ લોકોનું પણ સ્કૂલોમાં જતી હોઉં છું. એ લોકોને શું નીડ છે, એમના મા બાપને શું જરૂરિયાત છે, કારણ કે આવા બાળકો જ્યારે હોય છે એમના મા બાપ ખૂબ દયનીય હાલતમાં હોય છે કે બાળકને રાખવું અને કામ કરવું એમની માટે એક ટાસ્ક બની જતો હોય છે. એમના માટે પણ અમે ઘણા બધા પ્રયત્નો કરીએ છીએ. સિયારામ ફાઉન્ડેશન તો કોવિડ કાળથી જ આ બધી પ્રવૃત્તિઓમાં ભાગ લેતું આવ્યું છે. દરેક જણને મદદ કરવી. કોવિડ કાળમાં પણ અમે ઘણા બધા જગ્યાએ રાશન પહોંચાડ્યું હતું. તેમજ જૂનાગઢમાં જ્યારે પૂરની પરિસ્થિતિ હતી
ત્યારે સિયારામ ફાઉન્ડેશન સતત 3 દિવસ ત્યાં કામગીરી આપી હતી. એમણે લોકોને ધાબળા, કરિયાણું, અનાજ, પાણી અને જે બાળકોને ચોપડા હતા એમને ચોપડા પણ આપણે આપ્યા હતા. એટલે આ રીતનું સિયારામ ફાઉન્ડેશન દરેક જગ્યાએ જ્યાં મદદની જરૂર હોય ત્યાં કામ કરતું જ હોય છે.